જસદણ અને વિછિયા તાલુકાના પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો જથ્થો નાશ કરાયો। જસદણ વિછિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના દિવસે ને દિવસે વ્યસન વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જસદણ, વિછિયા, ભાડલા તેમજ આટકોટ સહિતના પોલીસ દ્વારા પકડાયેલ દારૂ 36 લાખથી વધારે કિંમતનો દારૂ ઝડપી પાડેલ જથ્થાનો આજે જસદણના જૂના રેલવે સ્ટેશન ખાતે તમામ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો। આ દારૂ નાશ કરતા જાણે વરસાદ વરસ્યો હોય અને પાણી વહેતા થાય તેવી જ રીતે દારૂના રેલા વહેતા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ દારૂની બોટલ ઉપર રોલર ફરતા દારૂના ફુવારા ઉડ્યા હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા અને આ 36 લાખનો દારૂ નાશ કરાયો ત્યારે જસદણ પ્રાંત અધિકારી તેમજ જસદણ વિછિયા મામલતદાર તેમજ જસદણ વિછિયા તેમજ આટકોટ અને ભાડલા પોલીસ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ખડે પગે રહીને દારૂ નાશ કરાયો હતો। જસદણ, આટકોટ, ભાડલા અને વિછિયા ખાતેથી જસદણમાં 1523, આટકોટ ખાતેથી 140, ભાડલા પોલીસ સ્ટેશન ખાતેથી 202 અને વિછિયા પોલીસ સ્ટેશન ખાતેથી 14,806 કુલ 16,671 જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। કુલ કિંમત 36,16,865 રૂપિયાની કિંમતની દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। સમય 12:10 આ બોટલોનો નાશની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી।